22 જાન્યુઆરી સનાતની રઘુકુળ વંશની જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. તેને લઈ લે મેરિડિયન સુરત ખાતે અમે અયોધ્યા નગરીના પ્રાચીન વ્યંજન આધારિત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. ભારત વર્ષની 500 વર્ષની પ્રતીક્ષા હવે પૂર્ણ થવા જઈ રહી છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની તપસ્યા સફળ થઈ છે. હવે આપણે 22મી જાન્યુઆરીએ સનાતનની રઘુકુળ વંશી જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. ખુશીના પ્રસંગે સંપૂર્ણ દેશમાં ખુશી અને તહેવારોનો માહોલ છે. એટલે જ લે મેરિડિયન સુરત ખાતે એમ અયોધ્યા નગરીના પ્રાચીન વ્યંજન આધારિત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે. આ વિચાર અમારા જનરલ મેનેજર શ્રી પ્રકાશ પરમાર, એક્ઝિક્યુટિવ શેફ શ્રી શશિકાંત રાઠોડ, સેલ્સ મેનેજર શ્રી તરબેજ શેખ અને શ્રીમતી વિનીફર ટોડીવાલાને આવ્યો અને આ અવસરને યાદગાર રીતે મનાવવા અયોધ્યા નગરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન 19 જાન્યુઆરીથી કરવામાં આવ્યું છે. प्रकाश नरोत्तम परमार. प्रकाश भाई શું કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે? आप सबको पता है कि 22 जनवरी को अयोध्या में राम मंदिर में प्राण प्रतिष्ठा का आयोजन किया गया है. ये हमारे देशवासियों की जो 500 वर्ष से जो हमारी जो ये राह थी वो ख़त्म करके हम मंदिर बना रहे हैं और नरेंद्र मोदी जी ने आह्वान किया है कि एक उत्सव की तरह मनाना चाहिए हम सबको. इसलिए हमने भी सोचा कि क्यों ना हम होटल मेरिडियन होटल में कुछ करें, अलग से करें. तो शेफ़ मैं विनीफर और टबरेज बैठे थे. हमने सोचा कि हम अलग क्या कर सकते हैं. हमारी होटल खाने के लिए फेमस है, तो हमने सोचा कि अयोध्या का जो खाने हैं अयोध्या का वो हम सुरतियों को खिलाए. ये हिसाब से हमने सोचा कि हम फूड फेस्टिवल का आयोजन करें और इसलिए हमने 19 तारीख से लेके 10 दिन के लिए हमारे जो ADD रेस्टोरेंट्स है वहाँ पे हमने फूड फेस्टिवल अयोध्या फूड फेस्टिवल का आयोजन किया है. इसमें फूड फेस्टिवल में क्या क्या चीज़ रहेगी? हमारे शेफ़ है, आपको उनके बारे में जानकारी देंगे सर. ફૂડ ફેસ્ટિવલ બેસિકલી આપણું છે ને અયોધ્યા ફૂડ ફેસ્ટિવલ છે, જે અયોધ્યાથી નિયર બાય 45 કે 50 કિલોમીટર આજુબાજુ જે ફૂડ સર્વ કરે છે, જે એમના ઘરમાં બને છે, જે સ્ટ્રીટ ફૂડ બને છે, એ અમે ફૂડ લીધું છે. બાકી જગ્યાએ હોટલમાં તમે જશો ને કે હૈદરાબાદી ફૂડ ફેસ્ટિવલ હોય છે, રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ હોય છે, તો જે રામ મંદિર બની રહ્યું છે તો આપણે કેમ બે નગરીનું બી કે આપણે પ્રમોટ આપણે નહીં કરીએ અને તેમનું ફૂડ પણ આપણે પ્રમોટ કરીએ. એટલે એના માટે અમે જે રેસીપી છે અમે તે પ્રોપર યુઝ કરીએ છીએ. અને જે ડિશિસ છે અયોધ્યાની લાઈક કંદમૂળ છે, પછી રામ લડ્ડુ છે, આપણા જે બોર મૂક્યા છે બુફેમાં, સમોસા છે, કચોરી છે, બેડમી પૂરી, આલુની સબ્જી છે, તહેરી છે જે અયોધ્યાનું ફેમસ એક રાઈસ પ્રિપરેશન છે, માલપુઆ છે, ખીર છે ત્યાં, અને અમે પેડા પણ મૂકવાના છે. પ્રસાદમાં જે નોર્મલી પબ્લિકને અમે પ્રસાદ પણ મળે અને જે પ્રસાદ રામનવમીમાં જે બનવાનો છે એ જ અમે એ રીતના અમે બનાવીને અમે બુફેમાં મૂકીને આપણે પ્રોપર કોર્સ ઠંડાઈ જોડે આખું મેન કોર્સ અમે સર્વ કરવાના છે. અને આગળ ગઈને અને થોડું એ ફૂડને અમે ફ્યુઝનાઇઝ પણ કરવાના છે કે થોડું ઓરિએન્ટલ અને કોન્ટિનેન્ટલ, કારણ કે ઇન્ડિયન બધા પબ્લિક ખાતા નથી, થોડું અમે ફ્યુઝનાઇઝ કરીને ઇન્ડિયન અને કોન્ટિનેન્ટલ ફ્યુઝન કરીને અમે સર્વ કરીશું. આ ફૂડ ફેસ્ટિવલ કઈ જગ્યા પર થવા જઈ રહ્યું કે આ જો ફૂડ ફેસ્ટિવલ છે આપણે જો કોફી શોપ છે 4થા માળે આપણે, અને ઓલ ડે ડાઇનિંગ કહેવાય છે. ઇવનિંગમાં 7:30 થી રાત્રે 11 વાગ્યા સુધી 19 તારીખથી લઈને 31 જાન્યુઆરી સુધી આપણું આ ઇવનિંગમાં રહેશે. અયોધ્યા નગરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન ઓલ ડે ડાઇનિંગ રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવશે. આ દરમિયાન હોટેલને દિવાળીની જેમ રંગબિરંગી લાઇટિંગથી સજાવવામાં આવશે. રામધૂનથી સમગ્ર વાતાવરણ રામ ભક્તિમય લીન હશે. આ પ્રાચીન વ્યંજન ખાસ સુરતીઓ માટે બનાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.